નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂતો માટે મોટું સંકટ આવી રહ્યું છે। મિત્રો, કયા પ્રકારનું સંકટ છે તેમની સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરીએ કે મિત્રો ખેડૂત થઈ જાવ સાવધાન। ખરેખર આવનારા સમયમાં ખેડૂતો માટે ખૂબ મોટું સંકટ આવી રહ્યું છે। મિત્રો, આ કોઈ બીવડાવવા માટે અથવા તો કોઈ ભરમાવવા માટેની વાત નથી। ખરેખર સત્યની સાથે જે છે તે સત્યની સાથેની જે વાત કરવામાં આવી રહી છે તે ચેનલ દ્વારા કરવામાં આવી રહી છે। જે ખેડૂતો માટેનું સંકટ છે તેમની વિગતે આપણે ચર્ચા કરીએ તે પહેલા તો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને તમે ખેડૂત હો તો આવા જ પ્રકારના મેસેજો જોવા માટે અને આવા જ પ્રકારની અપડેટો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરશો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી લાઇક મેસેજ પહોંચે, વિડીયો પહોંચે તે માટે શેર કરશો। મિત્રો, હાલ ગુજરાતમાં અને ભારતમાં કોરોનાનો સૌથી મોટો કાળ બનીને વરસી રહ્યો છે। એટલે કે કોરોનાના કેસો દિવસે ને દિવસે ખૂબ વધતા જાય છે તે સમયમાં મિત્રો ખરેખર ખેડૂતોને જમીનમાં ખેતી કરવા માટે જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે અને જે જંતુનાશક દવાઓ ચીનથી આવતી હોય છે। અમુક જંતુનાશક દવાઓ છે કે જે ચીનથી આપણે મંગાવતા હોઈએ છીએ અને ચીનથી લાવેલી વસ્તુ આપણે જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના કારણે જંતુનાશક દવાઓ પણ ભારતમાં ન આવવાને કારણે જંતુનાશક દવાઓના ભાવ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે અને જેના કારણે ઉપજ ન આવતા તેની કરતા જંતુનાશક દવાઓનો ખર્ચો ખૂબ મોટા પ્રમાણમાં વધતો હોય છે અને જેના કારણે ચીનથી આવેલી વસ્તુ આપણે કોઈ વાપરતા નથી અથવા તો આવતી પણ નથી। ત્યારે આ કોરોનાની મહામારીના કારણે આ પ્રકારની આયાત નિકાસ બંધ હોવાને કારણે જંતુનાશક દવા ખૂબ મોંઘા ભાવમાં આપણે ખરીદવી પડે છે અને જેના કારણે ખેડૂત મિત્રોને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। ખરેખર શું આપણને સરકાર દ્વારા દેવાની માફી થવી જોઈએ કે નહીં અને થવી જોઈએ તો કેટલા પ્રમાણમાં થવી જોઈએ તે પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આવનારા સમયમાં તમે સરકાર પાસે કયા પ્રકારની માગણી કરવા માંગો છો તે પણ તમે જો ખેડૂત હો તો અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તે માટે આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી, મિત્રો સુધીને ખાસ કરીને ખેડૂત મિત્રો અને સરકાર શ્રી સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।